નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલની એઆઈ સમિટ યોજવામાં આવી હતી, જે દરમિયાન કોંગ્રેસ પક્ષના એનએસયુઆઈના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈને રાજકોટ શહેર ભાજપ પક્ષ દ્વારા રાજકોટના કિશનપરા ચોક ખાતે રાહુલ ગાંધીનું પૂતળું સળગાવીને વિરોધ કર્યો હતો। ત્યારે બીજા દિવસે પણ શહેર ભાજપના આગેવાનો તથા કાર્યકરો દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ધસી આવી વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યું હતું। ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવેલા વિરોધને પગલે રાજકોટ પોલીસ દ્વારા ભાજપના કાર્યકરોની અટકાયત કરીને કોંગ્રેસની સામે ચાલતા વિરોધને શાંત કર્યો હતો। કોની ઓફિસે ગયા છે, કોને ગુંડાગીરી કરી, પ્રેસ મીડિયાના બધા મિત્રોએ જોયું। તેમ છતાં નેહલભાઈ કહેતા લાખું હતો કોંગ્રેસમાં અમે કોઈ પગડ્યું નથી કર્યું। અમે કોંગ્રેસના કાર્યકરો ઘરમાં તો જોબ આપવા માટે પણ તૈયાર છીએ, એટલા માટે અમારે આ કરવું પડે છે। અમે સંમેલનમાં જયારે 250 અબજ જેટલી રકમના ભારત સાથે વિશ્વના દેશોએ કોન્ટ્રાક્ટ કર્યા છે, ત્યારે આ માર્ક દેખા કોંગ્રેસને રાહુલ ગાંધીથી અદેખાઈથી આ સહન ન થયું। એટલે 10 લુખ્ખા કાર્યકર્તાઓ દિલ્હીમાં જઈને એઆઈ ભવનમાં શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કરીને વિશ્વમાં ભારતની બેઇજ્જતી કરવાનો પ્રયત્ન કર્યો। આની સામે અમારો વાંધો છે કે કોંગ્રેસ હવે ભાજપ વિરોધ નહીં, ભારત વિરોધ કરી રહી છે। કોંગ્રેસની કોઈ તાકાત નથી ભાજપ સામે ઉભા રહેવાની। આ 5-10 લુખ્ખાઓથી કઈ થવાનું નથી। અમે અહીંયા ઉભા છીએ, આવી જાય। ગાંધીધામ પોલીસ